ઈડર તાલુકાના ભાણપુર ગામે વડવાઓથી ચાલતી પરંપરા અનોખી હોળી પર્વની ઉજવણી કરાય અને જે જોખમી સાબિત થઈ શકે છે। જુઓ અનોખી હોળી દહન વિશેષ। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ફાગણ માસની ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે। ત્યારે આપણે વાત કરીએ ઈડર તાલુકાના ભાણપુર ગામેની કે જ્યાં છેલ્લા 900 વર્ષ જૂની વડવાઓ વખતની પરંપરા પ્રમાણે હોળી ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં હોળી માટે લાકડા ભેગા કરવામાં આવે છે અને સમગ્ર ગામ આખું ભેગું મળી શુભ મુહૂર્ત પ્રમાણે હોળી દહન કરવામાં આવે છે। ત્યારે ગામની અંદર જે કોઈ પુરુષના નવા લગ્ન થયા હોય તે પુરુષ હાથમાં શ્રીફળ લઈ અને હોળીની પ્રદક્ષિણા કરે છે અને જેના ઘરે પુત્રનો જન્મ થયો હોય તેવા પરિવારો હાથમાં નાના બાળકને લઈ હોળીની પ્રદક્ષિણા કરે છે। વાજતે ગાજતે ગામના ચોકમાં બધા એકઠા થઈ માતાજીનું નામ લઈ યુવાન, વડવાઓ, બાળકો અને મહિલાઓ એક સમાન હોળી ચોક માટેનો બોલાવો કરે છે અને ત્યારે એક સાથે ગામ આખું નીકળે છે। સૌ ફાગણ શુક્લ પક્ષની પૂર્ણિમાએ આવે છે, એટલે આપણે વસંત ઋતુનો એક સંદેશો આ કહી શકીએ। ને બીજું કે હોળી જે છે એ પોતાના દુર્ગુણોનો ઉપર વિજય કરીને આપણે સદગુણોની પ્રાપ્તિ કરવી છે અને આપણા જીવનના વર્ષ દરમિયાન જે દુર્ગુણો છે એ હોળીમાં નાશ થાય અને આપણી સદગુણની ઉત્પન્ન થાય। અને હોળી જે છે એ હિરણ્યકશિપુને મારીને નૃસિંહ અવતારે પોતાના વીર ભક્તની રક્ષા કરીએ। ને હોળી છે એ વર્ષો પુરાણી પરંપરાગત પ્રમાણે આપણે ઉજવતા રહેલા છીએ। ને હોળીનો ઉત્સવ છે એ ભારત ને વિશેષ નેપાળમાં પણ ઉજવવામાં આવે છે। અમારે ત્યાં હોળીનો જે ઉત્સવ થાય છે ત્યાં જેના ઘરે બાબો થયો હોય છે તે ગામ વચ્ચે ભૈરવજીના ચોકમાં ભેગા થાય છે અને ત્યાંથી હોળીના પ્રસંગમાં જાય છે। ત્યાં શ્રીફળ હોમી હોળીને પ્રદક્ષિણા કરે છે। પછી બીજા દિવસે જે ધૂળેટીનો પ્રસંગ હોય છે ત્યાં જે ઘરે બાબો થયો હોય છે ત્યાં આખું ગામ ત્યાં બેઠક કરે છે અને પછી જે છેલ્લા ઘરે બેઠક થાય ત્યાં ગામના વાર્ષિક હિસાબો વહેંચાય છે અને પછી ગામ છૂટું પડી જાય છે। પહેલા જે વડવાઓ વાત કરતા હતા એ પ્રમાણે જે લાકડા હોળીના પ્રસંગે ભેગા કરી યોગ્ય મુહૂર્તમાં એનો સ્તંભની સ્થાપના કરી લાકડા ગોઠવી અને યોગ્ય ક્ષત્રિય મારફતે હોળીનું પ્રાગટ્ય થાય છે। હોળીનું પ્રાગટ્ય થયા પછી જ્યારે 50 થી 60% લાકડું બરે છે ત્યાર પછી એને બહાર કાઢવામાં આવે છે। કાઢીને હાથ જે પકડવાનો તેને ધૂળમાં દબાવવામાં આવે છે। એ અમારી વર્ષો પુરાણી પરંપરા છે। ત્યાર પછી 2 ભાગમાં વહેંચણી કરી અને સામે સામે ડુંગા રમવાનો પ્રસંગ વર્ષોથી અમારો ચાલુ રહેલો છે। આ પ્રમાણે રમતા હજુ સુધીમાં પણ કોઈને કોઈ ઇન્જિરિયસ થઈ નથી એવી માતાજીની સતત કૃપા રહેલી છે। એના બીજા દિવસે ધૂળેટીનો પ્રસંગ આવે છે। ધૂળેટીના પ્રસંગે આખું ગામ સમગ્ર જ્યાં જામનો પ્રસંગ હોય ત્યાં ભેગા થાય છે। જે અડધી હોળી થઈ જાય એના પછી જે લાકડા હોય છે એના ડુંગા બનાવીને એકબીજાની સામે ફેંકવામાં આવે છે। અલગ જ રીતે હોળી રમે છે આ લોકો અને બહુ જ અનોખી રીતે હોય છે આ લોકોનું। ઘોર કળિયુગમાં બી સાક્ષાત મતલબ દૂર દૂરથી બધા લોકો જોવા બી આવે છે અને હજુ બી પરંપરા ચાલુ છે કે આ રીતે રમવાનું કોઈ નુકસાન બી નથી થતું અને હું પોતે મારા પરિવાર જોડે જોવા આવી છું આ અનોખી હોળી। હોળીના દહનમાં લાકડા ગોઠવવામાં આવતા હોય છે, તેની પર ધજા લગાવવામાં આવે છે। જે અગ્નિની જ્યોતિથી આ ધજા જેની હાથમાં આવે તેના મન વાંછિત ફળ મળતું હોય છે। જો કે અગ્નિ ભારે જ્વાલાઓથી લાકડા સળગતા કાઢી લેવામાં આવે છે અને આ જોવા માટે આજુબાજુના આવેલા ગામના લોકો ધાબા કે પછી ઊંચાઈ પર ગોઠવાઈ જાય છે। ત્યારબાદ હોળી દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ ઉમટી પડે છે। યુવાનો દ્વારા સામસામે સળગતા હોય તેવા ડુંગા ફેંકવામાં આવે છે, જાણે કોઈ રીતસર તીર કમાનમાંથી નીકળે છે। આ રીતે હોળીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે। ચિરાગ મેઘા, ઈડર, સાબરકાંઠા।